कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिम आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी स्नेह भर्या जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय पारिवारिक ए प्रश्नों समाधान शुं छे। आजे तमे जुओ के व्यक्तिना जीवननी अंदर डगले ने पगले दरेक क्षेत्रनी अंदर प्रश्नों आवे छे, पण आपणी पासे आर्थिक रीते सक्षम छीए, सामाजिक रीते पण आपणे प्रतिष्ठा अने मान सन्मान मळे छे અને આપણું જીવન ધોરણ પણ ઊંચું છે। આજથી 200-300 વર્ષ પૂર્વે જે રાજા મહારાજાઓ પણ જીવન નહોતા જીવતા એમના કરતાં પણ સારું એવું જીવન ધોરણ આજે આપણે સર્વ કોઈ જીવી રહ્યા છીએ। પણ છતાં પણ તમે જુઓ કે પારિવારિક પ્રશ્નોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે। આમ તો આજના સમયની સૌથી મોટી સમસ્યા કહી શકાય, કારણ કે આ ભાગદોડ અને તણાવભરી જિંદગીની અંદર ક્યાંક ને ક્યાંક તો જો આપણા જ પરિવારોની સાથે એ અસંતોષની લાગણી ઊભી થાય છે। આજે બહારના પ્રશ્નો આપણને ઘણી વખત હેરાન કરે છે, પણ બહાર કરતા ઘરના પ્રશ્નો વધુ હેરાન કરે છે। બહાર તો એ ભાગદોડવાળી જિંદગી આપણી છે જ છે અને એ આપણે સોલ્વ પણ કરી નાખીએ છીએ, પણ જ્યારે પરિવારના પ્રશ્નો ઊભા થાય ત્યારે ખરેખર આપણને એક અસંતોષ આપણા જીવનની અંદર આવે છે ને એના પરિણામો પણ આવે છે। તમે જો જ્યારે પણ અસંતોષ જો યોગ્ય સમયે વ્યક્ત નથી થતો ને ત્યારે આપણને પણ ખ્યાલ છે કે પરિવારની અંદર, ઘરની અંદર એ ભાઈ ભાઈના પ્રશ્ન, સાસુ વહુના પ્રશ્ન, કે પતિ પત્નીના પ્રશ્નો, કે દેરાણી જેઠાણીના પ્રશ્નો, કે ભાઈ બહેનોના પ્રશ્નો તો એક કાયમી કંકાસનું એક રૂપ ધારણ કરે છે। તો આજે આપણે આજના સમયની એ જે સૌથી મોટી સમસ્યા છે, આ સૌથી મોટી સમસ્યાનું સમાધાનની વાત કરવી છે। એવી 11 સમજણો કે જે આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરી લઈએ તો આપણો પરિવાર એ સુખી પરિવાર થઈ જાય અને આપણું ઘર એ મંદિર બની જાય અને આપણા ઘરની અંદર ભગવાન પણ બિરાજમાન થાય, આપણા હૃદયમાં પણ ભગવાન બિરાજમાન થાય અને એ ઘર આપણને સ્વર્ગ લાગે, એ ઘર આપણને મંદિર લાગે, એ ઘર આપણને તીર્થ લાગે। તમે જો કે આજકાલ દેરાણી જેઠાણી કે સગા સંબંધીઓ વચ્ચે હવે એકબીજાથી આમ ચડિયાતા દેખાવાની જે સ્પર્ધા રહી ને એના જ લીધે તમે જો કે આપણામાં એ સ્વભાવો હોતા નથી, પણ એ સ્વભાવો ને થઈ જાય જે છે ઈર્ષા। સ્પર્ધાના લીધે ઈર્ષા થાય। તમે જો તમે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને 95-96% આવતા હોય, બીજાને 97% આવે, 1% વધુ આવે તો બોલો એને નહીં ગમે। બાકી તમે 50 વિદ્યાર્થી કરતા આગળ જ છો ને તમારો બીજો નંબર જ છે, પણ 1% સાટું રહી ગયા તો સામેવાળાની ઈર્ષાના લીધે એ તમે એમનામ જ તે તમારું શરીર મન એ બધું બગડશે। મહાભારતની અંદર તમે જો દુર્યોધનની ઈર્ષાનો જ સ્વભાવ હતો ને એટલે જ તે એ પાંડવોની એ પ્રગતિ જોઈ નહોતો શકતો। તમે જો સુરતની અંદર થોડાક સમય પૂર્વે એક પ્રસંગ બનેલો કે સુરતમાં દેરાણી જેઠાણી વચ્ચેની એ જે ઈર્ષા હતી ને એટલી હદ સુધી વધી ગયેલી કે જેઠાણીએ પોતાની નિસંતાન હોવાની એ બધી લઘુતા ગ્રંથિ એના મનની અંદર નક્કી કરેલી હતી ને એના લીધે દેરાણીના બાળકને આમ કુકરમાં બાફીને મારી નાખ્યું। બોલો તો કેટલી ઈર્ષા। થોડાક દિવસ પૂર્વે તમે એક બીજો પ્રસંગ સાંભળેલો હશે, હજી 20-25 દિવસ જ થયા છે। આવા જો પ્રસંગો સમાચારની અંદર, ન્યૂઝની અંદર આપણે વાંચીએ છીએ, પણ એ બધું જવા દઈએ છે। કેવો કેવો કળયુગ આવ્યો છે, પણ આપણા ઘરની અંદર પણ એવા જ પ્રશ્નો થાય છે। હા, પણ એ હદ સુધી આપણા પ્રશ્નો નથી પહોંચતા એટલે એ સારું કહેવાય।
પણ એ ધીમે ધીમે એ પ્રશ્નો પહોંચી જશે અને સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ સુધી આપણે પહોંચી જશું. પહેલાના સમયની અંદર જો કંઈ વ્યવસ્થા નહોતી, પણ ઘરના બધાય સભ્યો એ શાંતિથી 3 ટાઈમ ભેગા સમૂહ ભોજન કરતા હતા, વાતો કરતા હતા. અને આજે તમે જુઓ કે આજે બધાને પોતપોતાની પાસે ફોનો છે, પોતપોતાના કંઈક જિંદગીમાં પોતે કંઈક કરવું હોય તો એના તે જિંદગીમાં એ પોતે ખોવાયેલા જોવા મળે છે, એને કોઈની પડી નથી. તો આ જો ગંભીર એક પ્રશ્ન છે અને એ લઘુતા ગ્રંથિના કારણે તે જો ઘણી વખત આવું થતું જોવા મળે છે. પ્રસંગની આપણે વાત કરતા હતા તો એક દેર પોતાની એ જે ભાભી હતી, ભાભીનો ના ઘરવાળા એટલે કે પતિ એ મૃત્યુ પામેલો, એટલે આ દેરને એ ભાભી સાથે લગ્ન કરવા હતા અને એને એક પુત્ર હતો અને ખાલી 2 થી 3 વર્ષનો એ પુત્ર. અને તમે જુઓ કે એ પોતે ઘણી વખત એને વાત કરી પણ તૈયાર જ ન થયા. સ્વાભાવિક છે કે લોકનું પણ જોવું પડે ને. પણ જુઓ કે એને પોતાના ત્યાં ઘરે જાય છે, એ છોકરાને એવું કહે છે એને એની ભાભીને કે હું દુકાને જ ભાગ લઈ દઉં, અને એને લઈને તે બજારમાં તે એને 7-8 વખત પટકી પટકીને મારી નાખ્યો. આ વિડીયો તમે જોયો હશે, આ સમાચાર તમે સાંભળ્યા હશે, પણ વિચાર કર્યો કે આ હદ સુધીની ઈર્ષા, આટલો હઠાગ્રહ, આ પ્રકારે આવી રીતના હોય તો આ બહુ ગંભીર પરિણામો છે. એટલે આ કોઈ સામાન્ય વિષય આજે આપણે વાત નથી કરવાના. ઘરે ઘરે જો યાદ રાખજો પ્રશ્નો છે જ તે, પણ એ પ્રશ્નોને આપણે સમાધાન તરફ આજે આપણે કરવાનું છે. અને એ ગુણાતીત ગુરુ પરંપરાએ પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપાયો આપ્યા છે, કારણ કે ઘર કંકાસનું કાયમી સમાધાન જો આપણી પાસે હોય તો આપણે ઘરની અંદર શાંતિ હોય, પણ નથી તો એના મૂળની અંદર આપણે સમાધાન સુધી પહોંચ્યા નથી. અને જ્યારે જો ઘરમાં એક સાથે બેસીને વાત કરવાનો સમય નથી મળતો ને, ત્યારે તે છે ને મનમાં ઝેર ભરાય છે અને માણસમાં એક વિચિત્ર માનસિકતા તરફ પણ પોતે એ ધકેલાઈ જાય છે. પણ આ તમામ સમસ્યાઓનો જો એક કાયમી ઈલાજ હોય તો એ છે ઘર સભા. સબ દર્દો કી એક દવા ઘર સભા. કારણ કે જ્યાં રોજિંદા સંવાદથી, એ વાતોથી, સમૂહ ભોજનથી એ મનનો ભાર છે ને હળવો થઈ જાય છે. એટલે ઘર સભા દ્વારા જો પરિવારના સભ્યોને એકબીજાની વાત સમજવાની, અસંતોષને ત્યાં ડામી દેવાની એક તક મળે છે. એટલે એકમાત્ર ઉપાય છે, જો અસંતોષની લાગણી થશે, કાયમી કંકાસને ઈર્ષા પણ એ બધુંય થશે, વિકૃત માનસિકતા પણ આવશે, પણ એનો ઉપાય કયો છે? ઘર સભા છે. જો આપણામાં સ્વભાવો છે એટલે સ્વભાવો તો ઝળક્યા વગર રહેશે જ નહીં, પણ એને દૂર કરવા માટે શું ધ્યાન રાખવાનું છે? આપણે ઘર સભા કરવાની છે. તો આ પ્રથમ આપણે સમજણની વાત કરી. બીજી આપણે એક સમજણ એ પણ જોઈએ, આજે જે સમજણની વાતો કરવી છે ને, એ થોડાક પ્રશ્નોના આધારે સમજણો આપણે કેળવવી છે. કારણ કે ક્યાં ભૂલ રહી જાય છે ને, એ ભૂલ શોધીએ ને તો એ ભૂલનું સમાધાન કરવાની ખબર પડે. પણ ભૂલ જ ખબર ન હોય, પ્રશ્ન જ ખબર ન હોય તો સોલ્વ કયો પ્રશ્ન કરવો? એક થોડીક સમજણની આપણે વાત કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે પ્રાચીન સંસ્કૃતિ શું કહે છે અને આજની કેવી વાસ્તવિકતા છે. કારણ કે જે પતન થયું છે ને ઘરમાં જે પ્રશ્નો થયા છે ને, એના મૂળની અંદર એ આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ. તમે જો પહેલાના સમયની અંદર સાંજે છે ને દાદા ને દાદી હોય ને ઘરની બહાર આમ ખાટલો ઢાળીને બેસે અને પોત્ર પોત્રીઓ રામાયણ ને મહાભારતની બધી કથાઓ સંભળાવતા. મને પણ ખ્યાલ છે કે મારા પિતાશ્રી મને એ મહાભારતની એ અલગ અલગ કથાઓ કે, અને ભીમની, રામની, લક્ષ્મણની, શબરીબાઈની, ધ્રુવની. તો જો આ પ્રકારની કથાઓ એ પહેલાના સમયની અંદર થતી હતી, પણ આજે તમે જો કે એ આપણે ભૂલ્યા છીએ. અને જો આજની સભાઓમાં તે પણ જે હિન્દુત્વ, પરિવારની જે એકતાના સંસ્કારો હોય ને, એ વારસાગત રીતે ઉતરતા હતા. પેઢીગત સંસ્કારોમાં સિંચન થતું, પણ આજે ભયંકર વાસ્તવિકતા છે. કેવા પ્રશ્નો છે, કેવી વાસ્તવિકતા છે, એની થોડીક વાત કરીએ અને પછી આપણે સમજણ કેળવીએ કે શું આપણે કરવાનું છે. હવે તો હવે આજની વાસ્તવિકતાની અંદર જ તે તમે જુઓ કે આપણે સંસ્કાર સભાની તો વાત જવા દો, આજે ટીવી સભા, ફોન સભા, વેબ સિરીઝ સભા, પિક્ચર સભા, આવી સભાઓ થઈ ગઈ છે.
ઘર સભાઓ બંધ થઈ જ ગઈ. આખો પરિવાર સાંજે એ જે ભેગો બેસે છે, પાસ વાત સાચી, પણ બધાને આંખો માત્ર ક્યાં હોય? ટીવીની સ્ક્રીન ઉપર ચોંટેલી હોય, ફોનમાં હોય. બધાને પોતપોતાના પાછા આપણે એટલી બધી સગવડતા કરી દીધેલી હોય કે આપણા પરિવારના સભ્યોને આપણે ફોન આપી દઈએ. તો જો ટીવીમાં જે પણ પીરસાય ને એ આખો પરિવાર છે ને સમૂહમાં જુએ છે. હવે એનાથી થાય છે શું? મોટામાં મોટું નુકસાન. પહેલાના સમયની અંદર મર્યાદા હતી. અત્યારે તમે જો પરસ્પરની મર્યાદા, વિવેક બુદ્ધિ, વાણી વિવેક બધું બોલો નષ્ટ થઈ ગયું છે. આજે પેથીએ તેલ નાખવું પડે છે, નળિયે નાક વાઢવા પડે છે. આ પરિસ્થિતિ આવીને તો એના મૂળની અંદર કઈ બાબત છે કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ. શરીરથી જો આપણે બધા ભેગા છીએ, પણ મનથી બધા નોખા. ટીવી જોતી વખતે એ જે સમય હોય ત્યાં સુધી પરિવાર ભલે એક રૂમમાં બેઠો હોય, પણ પછી માનસિક રીતે બધા તો એકબીજાથી કેવા હોય? વિખૂટા જ પડી ગયેલા હોય. તો ખરેખર છે ને નકારાત્મક અસરો થાય છે. તમે જે પણ દ્રશ્ય જોવો છો, જે પછી સિરિયલ હોય કે પછી પિક્ચર્સ હોય, તેમાં છળ કપટ જ હોય છે. ગુંડાગર્દી તે સ્વાભાવિક રીતે અંદર દેખાડવામાં આવે છે, તો જ આપણને મજા આવે ને. એક્શન્સ, હોરર્સ ને આવું તો આપણને જોવા મળે. તો જો બાળકોના મનની અંદર પછી કેવું થઈ જાય કે આ બધું સામાન્ય જિંદગી છે. હવે આવી ખોટી માનસિકતા એનામાં બાળપણથી જ દ્રઢ થઈ જાય કે આવું જ કરવાનું આવે, આમ જ બોલવાનું આવે, આવી જીદ કરવાની આવે, નો લાઈ દે ને તો આવું કરવાનું. બોલો, ઘણા બધા બાળકો શીખે છે હો ને બધું. આપણને ભલે એવું લાગતું હોય કંઈ શીખતા નથી, પણ બધું ધીમે ધીમે શીખે છે ને તમારામાં જ તે પ્રયોગ કરે છે. એક છે ને 8 વર્ષની બાળકી હતી, એના પોતાના પિતાને છે ને એક વખત એવું પૂછ્યું કે તમારે કોઈ બીજી સ્ત્રી સાથે લફડું ચાલે છે? વિચાર તો કરો, કેવી ઝેરી માનસિકતા કહેવાય. પણ આના મૂળની અંદર શું છે? એ ટીવી સિરિયલનું ભયાનક પરિણામના લીધે આવો પ્રશ્ન એને પૂછેલો છે. તો હવે કઈ સમજણ આપણે કેળવવાની? જો આજે આપણે જે વાતો કરવી છે 11 થી 12 સમજણોની વાતો કરીશું. આ બધી સમજણોમાં પ્રશ્નો જ છે, અને પ્રશ્નોમાં પછી આપણે સમજણ કેળવવાની છે કે આપણે આપણી ભારતીય જે પેઢીગત જે સંસ્કારોનું જે સિંચન છે, જે દાદા દાદી માતા પિતા જે કરતા હતા ને, એ જ પ્રવૃત્તિ આપણે પાછી શરૂઆત કરવાની છે. સંસ્કૃતિને ભૂલવાની નથી. જો સંસ્કૃતિને ભૂલશો ને તો આપણે બધા આપણને ભૂલી જશે. અને કોઈ પણ વ્યક્તિ મહાન છે ને તો પોતાની સંસ્કૃતિના લીધે જ મહાન છે. તો આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, આ પ્રાચીન સંસ્કૃતિને ફરી વખત આપણે ઉજાગર કરીએ. શરમ રાખ્યા વગર રામાયણ મહાભારતની કથાઓ આપણે કહીએ. અને જો આપણને ન આવડતો હોય તો અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો. પુસ્તકો આપણા ઘરે હોવા પડે. હું એમ નથી કહેતો વચનામૃત સ્વામીની વાતો તમતર રાખજો. હું એમ કહું છું તમે ભગવાન રામને માનો તો રાખો ને રામાયણ બાપા. હું તમને એમ કહું શ્રી કૃષ્ણ ભગવાનને માનો તો રાખો ને શ્રીમદ ભગવત ગીતા. તો એ પુસ્તક હશે તો વાંચવાનું મન થશે. તમે વાંચશો તો તમારા બાળકની ઈચ્છા થશે કે જો મોબાઈલ સિવાય પણ આમાં જિંદગી આપણે જીવવાની છે. તો જો આપણે આપણા જીવનની અંદર આપણે દ્રઢતાથી આપણે પાલન કરવાની આ સમજણ કે આપણી સંસ્કૃતિ તરફ પાછું આપણે વળવાનું છે. ત્રીજી એક સમજણની આપણે વાત કરીએ કે અત્યારે કઈ સભા થાય છે? તો સોશિયલ મીડિયાની સભા થાય છે. તમે જુઓ, નજીકના લોકોથી અંતર કેવું થઈ જાય છે. જો ટીવી સભાઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ તો અમુક ઘરે છે, પણ આ સોશિયલ મીડિયાઓ સભા એટલે શું? તો એક જ ઘરમાં હોવા છતાંય તે વોટ્સઅપ, ફેસબુક, કોઈ ક્રિકેટ મેચ હોય તો આ બધુંય તે હે ને જે 2 GB, 1.5 GB, 1 GB આવવાનું હોય ને, એ કઈ રીતે બધુંય તાત્કાલિક આપણે 12 વાગે ને એ પેલા પૂરા કરી નાખવી. અરે 12 વાગ્યે પૂરો કરવાની ગણતરી રાખો છો ને, એની કરતા સત્સંગના વાંચનની બુકો પૂરી કરવાની ગણતરી રાખતા હોત, પણ એ નથી થતું. અને કેટલાય દિવસો સુધી જો બાપ દીકરા વચ્ચે સીધી વાતચીત નથી થતી. પિતાએ કઈ કેવું હોય ને તો દીકરાને બોલો વોટ્સએપ ઉપર મેસેજ કરવો પડે, ફોન ન કરવો કરે. તો આટલા તો આપણે એ રીતના લેટેસ્ટ થઈ ગયા છીએ. બોલો, આ જો પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણને પાસ લાગ્યો છે, પણ એ રોને આપણે લગાડવા નથી. એ પણ આપણી સંસ્કૃતિને નમન કરે છે. તમે જો અમેરિકા, પાકિસ્તાનમાં શું ચાલે છે બધાને આપણને ખબર હોય. બોલો, ઈરાન ને, ઈરાક ને, ઇઝરાયલ ને, ચીન ને, ઇંગ્લેન્ડ ને,
બધુંય ખબર હોય, પાડોશી દેશ બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, નેપાળ હોય, ભૂતાન હોય, ચીન હોય, પણ આપણા આજુબાજુમાં આપણા ઘરની અંદર બેઠા છે ને એને શું ચાલે છે ને એ કઈ ખ્યાલ ન હોય. પતિ પત્ની જો એક જ બેડરૂમમાં બેઠા હોય છતાંય તે બોલો સોશિયલ મીડિયાના માધ્યમથી પારકા લોકો સાથે ચેટિંગ કરતા હોય છે, અને એનાથી ભયંકર પરિણામો આવે છે. તમે જો આ જે છૂટાછેડાના પ્રમાણો કેટલા વધ્યા છે, તો એના મૂળની અંદર શું છે કે આ જ છે નજીકના લોકોથી અંતર. આમ જો સ્થૂળ રીતે છીએ પણ મનથી બધાય નોખા છીએ. તો દૂરના નજીક ને નજીકના દૂર, કારણ કે મોબાઈલ ને જાજાણ્યા લોકોને નજીક લાવ્યા છે, પરંતુ જેમના પર આપણો હક છે એવા સગા સંબંધીઓ રહ્યા ને એમનાથી સંપૂર્ણ આ સોશિયલ મીડિયાએ દૂર કરી દીધા છે. એટલે જો પ્રમુખ સ્વામી મહારાજ એ અવશ્ય એક સલાહ આપતા કે દિવસમાં છે ને અમુક સમય માટે મોબાઈલ ફોનને છે ને બાજુ ઉપર મૂકીને આમ પરિવાર સાથે છે ને બેસવાનો નિયમ લેવો એ અત્યંત આવશ્યક છે. આજે નથી થતું, તો જો આજે આપણે આ ત્રીજી સમજણ એ કેળવીએ કે અમે સોશિયલ મીડિયાની સભા નહીં, પણ અમે રૂબરૂ અમારા પરિવારના સભ્યો સાથે વાતો કરીશું, અમારા મનના પ્રશ્નોનું સમાધાન કરીશું. તો જો આ પ્રકારની આપણા જીવનમાં સમજણ આવી જશે તો અવશ્ય પરિવારની અંદર એ શાંતિનો અનુભવ થશે જ. તે બીજી એક સમજણની આપણે વાત કરીએ, પારિવારિક એ જે પ્રશ્નોનું સમાધાન માટે અતિ અગત્યનું છે કે સમૂહ ભોજન કરીએ. એક કહેવત આપણે ઘણી વખત સાંભળેલી હશે કે જેના અન્ન ભેગા તેના મન ભેગા. બે દ્રષ્ટાંતની હું તમને વાત કરું, એના આધારે તમને ખ્યાલ આવશે. એક બાજુ બિરલા પરિવાર છે અને એક બાજુ અંબાણી પરિવાર છે. આપણે કોઈની ટીકા કરવા બેઠા નથી, પણ આપણે પ્રેરણા તો લઈ શકીએ. તમે જુઓ કે સંયુક્ત એકતા છે આપણને જોવા મળે છે, તો પરિવારને એક તાંતણે બાંધીને રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક વખત તો આખા પરિવારે સમૂહમાં ભોજન પોતે લે છે. એટલે જો પરિવારના અન્ન નોખા થઈ જાય ને તો એમના મન નોખા પડે જ છે, પરંતુ જો અન્ન ભેગા રહેશે તો મન હંમેશા ભેગા જ રહેવાના છે. પછી અમુક પ્રશ્નોમાં પણ એક વિચાર આવશે. તમે જો કે આદિત્ય બિરલા ગ્રુપ જેવી આ વિશાળ ઇન્ડસ્ટ્રીઝ અને એ ચલાવતો પરિવાર આજે સંયુક્ત છે. કારણ શું છે? રૂઢિગત દાદીમાનો અને રૂઢિચુસ્ત એ દાદીમાનો કડક નિયમ, એ આપણી સંસ્કૃતિ એમનામ ટકી છે એના લીધે. બીજી બાજુ તમે જો નોખા પડી ગયા, એનું કારણ શું? તો સ્વાભાવિક રીતના એ અમીર છે, દુનિયાના ટોપ 10માં નામ આવે છે, અને એમના પરિવારમાં તે એકતા છે જ તે. પણ જો બંને ભાઈ પણ એ પ્રકારની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેના મૂળની અંદર શું છે કે પોતે જે પ્રકારે અન્ન ભેગા જમવાનું હતું એ ન થયું, તો જો એ મન ભેગા ન થયા. અન્ન ભેગા હોય તો મન ભેગા થાય, પણ અન્ન ભેગા ન હોય તો મન ભેગા ન થાય. એમ તમે જો આપણા જીવનની અંદર તે જે બાળકો પરિવાર સાથે જમે છે તો એ જંક ફૂડ ઓછું જ ખાઈશ, અને મોટી ઉંમરે તમે જો વ્યસનો હોય, ડ્રગ્સ, દારૂ, સિગરેટ તરફ વળતા નથી. બાકી આજે સમાજની અંદર જો આવા દૂષણો આવ્યા છે ને આ દૂષણોના લીધે જ તે ઘણી બધી વખત આપણા જીવનની અંદર જે આપણા સંતાનોને આપણે જે માર્ગે આગળ વધારવાના છે આગળ વધારી શકતા નથી. તો એના મૂળની અંદર આ એક બાબત છે કે જે રીતે આપણે સમૂહ ભોજનનો જે મહિમા સમજીને સમૂહ ભોજન કરવાનું હતું, જો શક્ય હોય તો 3 ટાઈમ સમૂહ ભોજન કરવું જોઈએ. 10-15 મિનિટ આમથી આમ. આજે જો બધાને પોતે કૂતરા જેવું કામ થઈ ગયું છે, સમય તાત્કાલિક જમવાનું જોઈએ, પણ એમ નહીં. પરિવારના બધા સભ્યો ભેગા થાય, ભોજન કરે બધાય ભેગા, થોડીક વાતો ચીતો થાય, 15-20 મિનિટનો સંવાદ થઈ જાય, તો એક પ્રકારની ઘર સભા જેવું જ થઈ જાય. તો આ પ્રકારની એક સમજણ આપણે કેળવવાની છે કે સમૂહ ભોજન આપણે કરીએ તો જો પરિવારના પ્રશ્નોનું સમાધાન થશે થશે ને થશે જ તે. બીજી એક આપણે 5મી સમજણની વાત કરીએ કે ઘરને આપણે હોટલ કે સ્મશાન નથી બનાવવાનું, પણ આપણે છે ને ઘર મંદિર બનાવવાનું. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કે હતા, આપણે પ્રમુખ સ્વામી મહારાજને ન માનતા હોય કંઈ વાંધો નહીં, પણ એમના વાક્યો અને એમના પ્રસંગો દ્વારા આપણે પ્રેરણા તો લઈ શકીએ ને. તો એ પોતે કહેતા કે ઘર માત્ર સ્મશાન કે હોટલ જેવું ન હોવું જોઈએ, પણ ઘરની અંદર એક સુવ્યવસ્થિત ઘર મંદિર હોવું જોઈએ.
જેમ કોઈ ઘરમાં ચોખ્ખું ઘી કે કમોદ ભાત આમ રંધાતા હોય, ઇન્ડિયા ગેટ હોય, બાસમતી રાઈસ હોય, તો તમે જો આખા મોહલ્લાની અંદર સુગંધ ફેલાઈ જાય. એમાંય સત્યનારાયણ ભગવાનનો શેરો બનતો હોય તો આજુબાજુ ખબર પડી જ જાય. ચોથી પાંચમી ઘંટડી વાગે ને તરત તે પોતે કથામાં બેસી જાય. કોકને એમ લાગે ક્યારે આવ્યા, તો એ શું કે હું તો બીજો અધ્યાય શરૂ હતો ને ત્યારનો આવ્યો છું. પણ એ જો સુગંધ ફેલાણી મન થયું જવાનું. અને સત્સંગી ઘરમાં જો સંસ્કારોની સુવાસ હોય ને તો આખા સમાજની અંદર પ્રસરે છે. અને ઘરમાં જો અપશબ્દો ન બોલાય, ડુંગળી લસણ ન ખવાય, થાળ આરતી થાય અને રાત્રે સૂતા પહેલાય તે એ ચેષ્ટ ગાન અને ઘર સભા થતી હોય તો અવશ્ય આદર્શ ઘર બની શકે. એના માટે આદર્શ ઘરના નિયમો છે આ બધા. અને એક વાત યાદ રાખવી કે જો ઘરમાં એ 2 ટાઈમ આરતી થતી હોય ને તો ભગવાનને થાળ ધરાવતો હોય, પરિવાર સાથે મળીને પ્રાર્થના કરતા હોય તો આખું ઘર સાક્ષાત બોલો મંદિર બની જાય. અઠવાડિયા સુધી તમે આ પ્રયોગ કરજો. પછી તમતાર 9મા દિવસે કઈ અસર ન થાય ને તો બંધ કરી નાખજો. થાળ ન ધરાવતા, આરતી ન કરતા તમતાર. સમૂહ ભોજન અઠવાડિયું કરો તમે, અનુભવ થશે જ તે. આપણે પ્રમુખ સ્વામી મહારાજનું નથી માનવું, આપણે આપણી રીતના ચાલો, આપણી સંસ્કૃતિ તરફ તો વળીએ, તોય તે આપણા ઘરની અંદર એ પરિવારની અંદર શાંતિનો અનુભવ થશે. જો ઘરની સવારની અંદર જ તે ઘરમાં જો તમે ફિલ્મ ગીતો વગાડતા હોય તો ચેતવાની જરૂર છે. પ્રભાતિયા વગાડો, પૂજા પાઠ કરો, તમે એકબીજાને સવારે જય સ્વામિનારાયણ કહો, પગે લાગો, તમે પંચાંગ પ્રણામ કરો. આ આપણી સાચી ભારતીય સંસ્કૃતિ છે. અને જો માતા આરતી ને થાળ કરતી હોય અને પિતા જો વોટ્સઅપ મચડતા હોય તો બાળકો કઈ સંસ્કાર નહીં શીખે. કારણ કે બાળકો રહ્યા ને, બાળકો એ પોતે વડીલોનું એક શ્રેષ્ઠ અનુકરણ કરે છે. તમે માવા ખાતા હોય, તમે સિગરેટ પીતા હોય તો એ તમને કહેશે કે પપ્પા રહેવા દો ને, આ ન ખવાય, વ્યસન ન કરાય. ઘણી બધી વખત તમે જો કે વ્યસનોની અંદર દરરોજના આપણે 70, 100, 150 રૂપિયા વાપરી નાખીએ છીએ, પણ ઘરમાં કિલો બદામ કે કાજુ હોતા નથી. આ મોટામાં મોટી વાસ્તવિકતા. આપણા સંતાનોને આપણે કંઈક એવી બુક લાવી દેવી હોય કે પુસ્તકો લાવી દેવા હોય તો ત્યારે આપણી પાસે પૈસા હોતા નથી. બાકી વ્યસન કરવામાં તો ગમે ને પૈસા સેટિંગ કરી નાખીએ છીએ. તો જો બાળકો તો તમને કહેશે, પણ તમે જો નહીં માનો ને તો એક સમય એવો આવશે, દર વખતે તમારો એ જે તે વ્યસન લેવા જતો હશે, પણ એક વખત પોતે જાતે વ્યસન એ પણ કરતો થઈ જશે. તમારે ત્યારે પાસે કઈ ઓપ્શન તમારી પાસે નહીં હોય. શું બોલશો તમે? તમે જ વ્યસન કરો છો. કૂવામાં હોય તો અવાડામાં આવે. અને બીજું કે ભક્તિ કે શ્વાસ લેવા અને જમવાની જેમ જાતે જ કરવી પડે એમ મારા વતી ઘરના પૂજા કરી લેશે. હવે આ વૃત્તિ રહીને એ કોઈ આધ્યાત્મિક ફાયદો થતો જ નથી. આ તો બીજાને પકડાયું કહેવાય. એટલે આપણે થોડાક જવાબદાર તરીકે આપણને ભાવ થવો પડે થાળ ધરાવવાનો, આપણને ભાવ થવો પડે આરતી કરવાનો, આપણને ભાવ થવો પડે બધાને જય સ્વામિનારાયણ કહેવાનો. તો એ જ્યારે આવે ને ત્યારે આપણું ઘર ને મંદિર બને છે. તો આ સમજણ પણ એટલી જ જરૂરી છે, બીજી 4 સમજણ જેટલી જરૂરી છે. આપણે આગળ સમજણની વાત કરીએ, 6ઠી સમજણ. અને એ સમજણ કઈ, તો એ પહેલા આપણે થોડાક પ્રશ્નો, થોડીક પરિસ્થિતિનું વર્ણન કરીએ. ફરિયાદોનું મૂળ આપણે જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે પતિ પત્ની વચ્ચેના જે ઘર્ષણ થાય છે ને એમાં કંઈક તો કેવી ફરિયાદો છે. હવે એ ફરિયાદો સામે આપણે થોડીક વાતો કરશું, સમાધાન શું છે. પણ તમે જો લગ્ન પછી સંબંધોની અંદર તે મમત્વ ન હોય તો એના કારણે શું, એકબીજાને સમજવાનો પ્રયત્ન નથી કરતા, પછી પરિણામે ઝઘડાઓ થાય. બીજું તે પત્નીની ફરિયાદો કેવી હોય. આપણે બંનેની ફરિયાદોની પહેલા વાત કરીએ તો પત્નીની ફરિયાદો એવી હોય, પતિ અમને સમજતા જ નથી અને પોતાના સાસરિયાને વધુ મહત્વ આપે છે અને ઘરનો સામાન એ આડે ધડ મૂકે છે, વારંવાર કામમાં ભૂલો કાઢ્યા કરે છે. હવે આ બધી તે ગેરસમજોનું મૂળ કયું છે કે પતિ પત્ની ક્યારેય જો શાંતિથી બેસીને સ્વસ્થ વાર્તાલાપ નથી કરતા. સામે પતિ હોય ને તો એની ફરિયાદો બોલો કંઈક છે. બંને બાજુથી પ્રશ્નો તો થાય જ છે કે ઘરે શાંતિ માટે આવીએ ને તો એ કચકચ કરે છે અને બાળકોને અમારા વિરુદ્ધ ભડકાવે છે અને કોઈ સલાહ આપીને સીધું છે ને સંભળાવી જ દે છે કે હોટલમાં જેમે આવજો. 2007ની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ છૂટાછેડાના કારણો છે ને બતાવવામાં આવેલા હતા.
એમાં બોલો સાવ એટલે સાવ તુચ્છ કહેવાય એવા કારણો એમાં જોવા મળેલા. બે ત્રણ આપણે ઉદાહરણ લઈએ કે છે ને ફર્નિચર કઈ દિશામાં રાખવું ને તો એના લીધે ઝઘડો થયો ને એના લીધે મતભેદ થયો ને મનભેદ થયો ને છેલ્લા છૂટાછેડા થઈ ગયા હોય. અરે પંખો ચાલુ રાખો બંધ રાખો, કેટલા ઉપર રાખો, બોલો એના લીધે આપણા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મોકલવો, ગુજરાતી મીડિયમમાં મોકલવો. આ કોઈ પરિવારની અંદર છે તો ત્યાં સંબંધમાં આપણે કેટલો વ્યવહાર કરાવો, બોલો આના લીધે પ્રશ્નો થાય છે. તો જો ખરેખર ઘરમાં કયો રંગ કરાવવો હોય, કપડાં કયા કલરના લેવા, કઈ વસ્તુ ક્યારે બનવી જોઈએ, કેવી બનવી જોઈએ, બોલો આવા પ્રશ્નો નાના છે. તો જો પતિ પત્ની ઘર સભામાં બેસીને જો ભગવાનની વાતો કરે ને પોતાના મનના પ્રશ્નો રજૂ કરે તો હૃદયના દ્વાર ખુલે જ છે અને ગેરસમજોમાં કાયમ માટે દૂર થઈ જાય. અને યાદ રાખજો આવા નજીવા તમે ઝઘડાઓમાં એ બાળકો છે ને વચ્ચે પીસાય છે. અને દુનિયામાં મોટા ભાગના આતંકવાદીઓ ગુનેગારો છે ને એવા બાળકો જ હોય છે. જ્ઞાનપણમાં માતા પિતાને પ્રેમ મળતો જ નથી. એટલે બાળકો ઉપર ભયંકર અસર થાય છે આ તમારા ઘર્ષણના લીધે. તો આ ફરિયાદો કરો છો તો એ બાજુ પ્રથમ તો એ સમજણ કેળવવી, આ છઠ્ઠી સમજણ છે કે શાંતિથી બેસીને વાર્તાલાપ કરીએ કે શું પ્રશ્ન છે. બીજી એક આપણે સાતમી સમજણની એક વાત કરીએ કે ગેરસમજ રહીને અને જે શંકાનો કીડો જે આપણા મનની અંદર ભરેલો છે ને એના લીધે પણ ઘરની અંદર એ પ્રશ્નો થતા જોવા મળે છે અને એ પ્રશ્નોનું સમાધાન નથી થતું. તમને બે દ્રષ્ટાંતો હું તમને સમજાવું, સાતમી સમજણની આપણે સમજીએ છીએ. આ બે દ્રષ્ટાંતો આપણે યાદ રાખીશું તો પણ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણા જીવનની અંદર, આપણા ઘરની અંદર પતિ પત્ની સાસુ વહુમાં કેવા પ્રશ્નો થાય છે. ઘણી વાર છે ને વ્યક્તિ જે બોલે છે ને એનો અર્થ કંઈ ખરાબ નથી હોતો, પણ સંવાદના અભાવે છે ને મનમાં શંકા અને કુશંકાઓ જન્મે છે. એક વખત છે ને સાસુ અને વહુ, હવે સાસુ વહુને છે ને વારંવાર ગરમ પાણી સવારમાં ટાઈમે જોવે ને એના માટે ધમકી આપે કે સમય આટલા સમય થઈ જ જવું પડે. તો વહુ બહુ ડરે. પછી તો આ વહુએ ઉપાય શોધ્યો પોતાની રીતે પણ કઈ થયો નહીં. દર વખતે બચારી ગાય ઘોડે એમના મતે આ જે બોલે ધમકી સહન કરી લે, સામે કઈ બોલે નહીં. એટલે પછી છે ને પાડોશી ડોશમાએ સલાહ આપી અને કીધું ખામે પ્રશ્ન ત્યાં કે નહીતર શું કરશો. તો પછી બોલો સ્વાભાવિક રીતના એ પ્રશ્ન હતો તો બીજા જ દિવસે એના જે પતિ હતા ને સાસુ હતા ગરમ પાણી માંગ્યું કે ગરમ પાણી ક્યાં છે, ધમકી દીધી એવી. તે કે કાંઈ નહીં, નથી, જાઓ, શું કરશો બોલો. તો બોલો કે કાંઈ નહીં, ઠંડા પાણી જ નાઈ લઈશ. તો જો ખુલીને વાત કરી એટલે વાંધો ન આવ્યો, પણ ભાઈ મનમાં એવું એના પ્રત્યે શંકા કુશંકા રાખો તો આપણને એમ લાગે કે મારા સાસુ તો આવા જ છે, મારા એ આ દેર કે જેઠ કે જે સંબંધો આવતા હોય એમાં આપણે જો આવા મંતવ્યો આપણા શંકાના કીડા હોય છે. બીજો આપણે એક પ્રસંગ જોઈએ કે આજકાલ લોકો છે ને એકબીજાની ગેરહાજરીમાં છે ને મોબાઈલ તમે જો ટ્રેક કરે છે, એટલે આમ જાસૂસો ગોઠવે. આખી જિંદગી અમુક વખત તો વહી જાય. શું નામાં ખબર જ નથી પડતી આપણને કે ખરેખર આપણે શું કરવા માટે આવ્યા છીએ. આમાં બસ વ્યવહારમાં પરિવારમાં જાસૂસી કરવામાં 60-70 વર્ષ પસાર થઈ ગયા, પણ તોય ત્યાં આપણને ભગવાન સાથે પ્રીતિ બંધાતી નથી. આપણને ભજન કીર્તનો સાંભળીએ, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, પણ તોય એમાં પ્રીતિ ન થાય. પણ આવા છે ને પ્રશ્નોમાં પ્રીતિ થઈ જાય છે. તો જો જેની સાથે આપણે જીવનભર સાથે રહેવાનું છે અને આવી શંકાઓ લગ્ન જીવનનો અર્થ ખતમ કરી નાખે છે, પછી કઈ એમની સાથે રહેવું તમને ગમે નહીં. એક બાળકે છે ને પિતા પાસે રમકડા માટે આમ 100 રૂપિયા માંગ્યા અને ધમકી આપી જો નહીં આપો ને તો મમ્મી દૂધ વાળાને શું કહેતી હતી ને તને કહી દઈશ. એટલે આ સ્વાભાવિક રીતના આવી રીતના વાત કરી એટલે હવે શંકા થઈ ગઈ, શું કહેતી હશે જાણવાની જિજ્ઞાસા તો આપણને હોય જ તે. અને અત્યારે જો મંથરા કોઈ મર્યા જ નથી, બધા અત્યારે જીવે જ છે. આજુબાજુ તમે જો આડીઅવળી વાતો આમ તેમ કરતા જ હોય. એટલે પિતાના મનમાં શંકાનો કીડો સળવેલો કે સાંજે વહેલા આવીને છે ને દીકરાને પૈસા ભલે વધુ આપવા પડે પણ આ મારે જોવું છે કે શું કહેતી હશે. તે કીધું જો હું તને 1000 રૂપિયા હું તને આપું પણ તું મને વાત કર.
તે દીકરાએ શું કીધું, મમ્મી કહેતી હતી જો કાલથી દૂધમાં પાણી નાખીશ તો દૂધ લેવાનું બંધ કરી દઈશ. વિચાર તો કરો, આ પ્રકારની શંકા એને આખો દિવસ નડી અને એ જાણવા માટે 1000 રૂપિયા દેવા પડ્યા. એક સામાન્ય ગેરસમજ, એક વાતચીતનો અભાવ પરિવારમાં તમે જો મોટી આર્થિક અને માનસિક અશાંતિ ઊભી કરી શકે છે. આ તો એક સામાન્ય ઉદાહરણ છે, પણ આવું બને છે હો, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. 8મી સમજણની આપણે વાત કરીએ, જે સમજણ અત્યંત અગત્યની છે, મહત્વની છે. શા માટે મહત્વની હું કહું છું? કારણ કે ઘરની અંદર આ નથી થતું. આપણે ઘરની અંદર હંમેશા એવી ફરિયાદ કરતા હોઈએ કે મારું કામ છે ને અઘરું છે ને સામેવાળાનું કામ રહ્યું ને એ બહુ સહેલું છે. એટલે જો આપણે એકબીજાની આમ કદર કરતા છે ને ઘણી બધી વખત સંપૂર્ણ ભૂલી જ જઈએ છીએ. આપણે એક પ્રસંગની વાત કરીએ કે ખરેખર આ સમજણ રે કેટલી જરૂરી છે, અને આ સમજણથી એ ઘણી બધી વખત ઘરના બધા પ્રશ્નોનું સમાધાન પણ થાય છે. એક ખેડૂત છે ને પતિ અને પોતે ઘરકામ કરતી પત્નીને એક દિવસ છે ને માટે એકબીજાની આમ કામની અદલા બદલી કરેલી, અને સાંજે બંનેને સમજાઈ ગયું કે તમારા જેવું કામ બીજું કોઈ ન કરી શકે. એક દંપતીએ તે એકબીજાની ભૂલો લખવા માટે એક ચોપડો સ્પેશિયલ રાખેલો, અને 1 મહિના પછી એ અદલા બદલી કરવાનું નક્કી કર્યું. તો પત્નીએ તો આખા મહિના દરમિયાન પતિની નાની મોટી કંઈક ઘણી બધી ભૂલો હતી એમાં ફરિયાદોથી આખો ચોપડો ભરી નાખેલો, અને પતિના ચોપડામાં એક પણ ફરિયાદ નહોતી. તેણે શું લખેલું કે તું પારકા ઘરે આવીને આ ઘરને પોતાને માન્યું ને આખો દિવસ ઘર સાચવે છો, તો તારું બલિદાન અને ઋણ છે ને અનંત જન્મ સુધી ન ચૂકવાય. હવે આ વાંચીને એને ધર્મપત્નીને બોલો આંખમાં આંસુ આવી ગયા. હવે આ તો સામાન્ય એવી 2 ઘટનાઓની વાત આપણે કરી, પણ આ ઘટના શું શીખવે છે કે આપણે એકબીજાના બલિદાનને સમજીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, તો ઝઘડાઓ આપોઆપ શમી જશે. પતિ પત્નીમાં પ્રશ્નો થાય, ઘર હોય ત્યાં વાસણ ખખડે, વાત સાચી, પણ એકબીજાના કામની કદર અને પ્રશંસા કરીએ ને તો અવશ્ય લાભ થતો જોવા મળે છે. તો આજે 8મી સમજણ પણ આપણા જીવનની અંદર આપણે કેળવવાની છે, અને આ સમજણથી ઘણી બધી વખત આપણા બધાય પ્રશ્નોનો એ સમાધાન થશે જ. તે બીજી એક આપણે સમજણની વાત કરીએ કે દરેક ઉંમરની પ્રકૃતિ કંઈક એને ઓળખવાની જરૂર છે. સ્વભાવો સ્વીકારો, એક્સેપ્ટ કરો. હવે ઘરની અંદર કોણ હોય તો 3 પ્રકારની કેટેગરીમાં આપણે ઘરના પરિવારના સભ્યો હોય. એક તો બાળકો હોય, પછી એક યુવાનો હોય, અને એક વૃદ્ધો હોય. યુવાનો વૃદ્ધોમાં ગૃહસ્થ જીવન પણ આપણું આવી જાય, 35-40 વર્ષની ઉંમર. હવે બાળકોની એ સ્વભાવ કેવો હોય તો એનામાં છે ને બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ હોય, એટલે એને છે ને બધું જાણી લેવાની બહુ ઈચ્છા હોય. એટલે તમે જોજો બાળકો આમ રમકડા તોડી નાખે, દિવાલો ઉપર લીટા કરે, તે શું દર્શાવે છે? એમની જિજ્ઞાસા વૃત્તિ દર્શાવે છે. એમના પગમાં જો ઉર્જા બહુ હોય એટલે શાંતિથી એક જગ્યાએ બેસે નહીં. હવે એ પ્રકૃતિ એ સ્વભાવને આપણે સમજવાનો છે, એને રોકવાનો નથી. જો સમજશું, એક્સેપ્ટ કરશો તો નહીં વાંધો આવે. બીજું આપણા ઘરની અંદર યુવાનો હોય, જે આપણા સંતાનો. તો યુવાનોની પ્રકૃતિ કેવી હોય? સાહસિક પ્રકૃતિ હોય. એટલે યુવા અવસ્થામાં તમે જુઓ આંધળું સાહસ કરવાની ઈચ્છા હોય જ તે, પણ એ સમયે માતા પિતા તરીકે આપણી શું ફરજ છે કે સખ્તાઈથી એને દબાવવાનું નથી, એને બદલે છે ને માર્ગદર્શન આપવાની જરૂર છે. જો સાચું માર્ગદર્શન આપશું તો આપણા સંતાનો સાચા માર્ગે, સાચી દિશામાં આગળ વધશે, અને તમે નહીં ધારો ત્યાં સુધી પોતે પહોંચી શકશે. કારણ કે યુવાન છે, એને કંઈક કરી બતાવવાની ઈચ્છા હોય જ તે, તો એને આપણે સમજીએ. પછી કયા છે? વૃદ્ધો, જે આપણને ગમતા જ નથી. તો વૃદ્ધોની કેવી પ્રકૃતિ હોય કે સલાહ આપવાની પ્રકૃતિ હોય, અને આમાંય તે મોટી ઉંમર થઈ જાય એટલે સલાહ સૂચન આપવાની વૃત્તિ આપોઆપ આપણામાં આવી જ જાય. તો જો આપણે એમને ઓળખી લઈએ ને કે આ વૃદ્ધો છે, દાદા દાદી આટલા બધા સમયથી અનુભવ છે એટલે એ સલાહ આપે જ તે, તો જો સમજી લઈએ ને તો ક્યારેય પ્રશ્ન ન થાય. અને એક વખત નિવૃત્તિ લીધા પછી છે ને બહુ વૃદ્ધોએ બહુ ધ્યાન રાખવું, બહુ નાની નાની બાબતો દીકરાને બહુ સલાહ નહીં આપવાની, ટક નહીં કરવાનું. એ બહુ ટક કરો ને એટલે સામે અમુકના પ્રશ્નો વધુ બગડે છે. અને હું તમને 4 એવા સુવર્ણ નિયમ આપું, આ 9મી સમજણના તે નિયમો છે.
વૃદ્ધાવસ્થા આવે, બધાયની આવવાની છે, આપણી સર્વ કોઈની આવવાની છે, મારી આવવાની છે, હું કાંઈ યુવાન તો કાંઈ રહેવાનું નથી. તો એક સમજદાર વૃદ્ધ તરીકે જો આપણે શાંતિપૂર્ણ જીવન જીવવું હોય તો એનું રહસ્ય માટે 4 એવા ઉપાયો છે. પ્રથમ તો કયો? પૂછે ને એટલું જ કહેવાનું, વધારે બહુ ટક નહીં કરવાનું, જરૂર પડે ને તો જ કહેવાનું, બાકી બગડે ને તોય બગડવા દેવાનું, એ શીખશે એમાંથી. પછી બીજું, પીરસે ને એટલું જ ખાવાનું અને આપે એટલું જ લેવાનું, બહુ વધુ પડતું એમાંય તે બહુ. અને અત્યારે કઈ એટલા બધા કાંઈ એટલા આપણા સંતાનો કઈ એવા હોતા નથી જે આપણને જમવાય ન દે, પણ આપણે છે ને ખોટી એવા સ્વભાવના લીધે છે ને એને હેરાન કરી નાખીએ છીએ, પછી એને આપણી કઈ પડી ન હોય. ત્રીજો એક નિયમ છે, જ્યાં બેસાડે ને ત્યાં બેસી જવાનું અને જ્યાં મોકલે ને ત્યાં જવાનું. બહુ અપેક્ષા નહીં રાખવાની, અહીંયા જાવું ને આમ જાવું ને અહીંયા બેસવું છે ને એવું બહુ મમત્વ નહીં રાખવાનું. ભગવાનને સંતમાં મમત્વ રાખવાનું, ભગવાનનું ભજન કરવાનું, એ મુખ્ય આપણે હેતુ રાખવાનો છે. અને ચોથો નિયમ છે કે મને આખા ગામમાં કહું ને કે મને મારી વહુ બહુ સાચવે છે, તો આવું રાખવાનું. આખા ગામમાં કહેવાનું બધાયને, એટલે વાતો છે ને આપોઆપ બધી જગ્યાએ પહોંચી જ જવાની છે કે ઓહો મારા સાસુ કે મારા સસરા મારા વખાણ કરતા હતા અને મારું સન્માન જાળવતા. ઓહો મારું તો માન વધી ગયું, પ્રતિષ્ઠા વધી, બોલો ફૂલાઈ જશે તમારી પુત્ર વધુ. અને તમને સરસ મજાની ગરમા ગરમ રોટલી પણ બનાવીને દેશે, સારામાં સારું શાક પણ બનાવીને દેશે, અને તમારે જે જોઈએ ને થૂલી ખાઈ હોય, ખીચડી ખાઈ હોય, બધું બનાવી દેશે. પણ થોડુંક છે ને સહન કરતા શીખીએ, થોડાક આપણા જીવનની અંદર એવા શાંતિપૂર્ણ જીવન જીવવા માટેના નિયમો આપણા જીવનમાં લાવીએ, તો આ કરશો ને તો વાંધો આવશે નહીં. તો આ 9મી સમજણ છે. 10મી સમજણની આપણે વાત કરીએ, અને એ સમજણ એટલે કઈ? તો આપણામાં રહેલો અહંકારનો ત્યાગ કરીએ. ઓ અહંકાર જોરદાર છે આપણો. યોગી બાપા એટલે જ કહેતા કે આમ જે માંડલું ને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે, ઘરમાં છે ને મારું જ ધાર્યું થવું જોઈએ, કેવો અહંકાર કહેવાય. ઘરમાં છે ને મોટા ભાગના આ બધા ઝઘડાઓનું તમે જો મુખ્ય કારણ હોય ને તો એ જ છે કે વ્યક્તિ કેવું ઈચ્છે કે હું કહું ને એમ જ થવું જોઈએ. હવે સ્વાભાવિક રીતના આ જે પ્રકારનો અહંકાર રહ્યો ને એના લીધે જ સામેવાળા વ્યક્તિને ગમતું નથી. એક આપણે દ્રષ્ટાંત જોઈએ. હનીમૂન ઉપર છે ને ગયેલા એક દંપતીએ ભવિષ્યના બાળકના બધી કરિયર બાબતે એટલો મોટો ઝઘડો કર્યો. ઓલી પત્ની કે એક દીકરો છે ને ડોક્ટર બનશે, પતિ કે એન્જિનિયર બનશે. તો બોલો મોટો ઝઘડો કર્યો, એટલું જ નહીં, હોટલના માલિકે વચ્ચે પછી આવવું પડ્યું. તે હજી તો લગ્નનો ખાલી 1 મહિનો થયો હતો, હજી તો બાળકનો જન્મ નહોતો થયો, તોય તે બોલો ભયંકર મારામારી કરી. પણ આ કયો મારામારીમાં મૂળ કારણ કયું હતું? અહંકારનો ટકરાવ હતો, અહંકારનું જ કારણ હતું. બીજો આપણે એક પ્રસંગ જોઈએ જેથી આ 10મી સમજણ પણ વિશેષ દ્રઢ કરીને થાય, આપણા જીવનમાં આવે અને પારિવારિક પ્રશ્નોનું સમાધાન થાય. એક બ્રાહ્મણ છે ને ભિક્ષા માગવા માટે એક ગામની અંદર ડોશમાન ઘરે જાય છે. ડોશમાન પુત્ર વધુ ઘરે નવી વહુ આવેલી જ હતી, તો નવી વહુએ હે ને ના પાડી દીધી. હવે આ વાત જાણીને છે ને ઘરની જે ડોશી હતી ને એને બ્રાહ્મણને પાછો બોલાવ્યો અને ડોશમાએ વહુને ખખડાવીને કીધું કે આ ઘરમાં અનાદિ કાળથી મારું શાસન છે અને તું ના પાડનારી કોણ? તે જાતે બોલો બ્રાહ્મણને તો એમ થઈ ગયું મનની અંદર કે ઓહો તો હવે તો બધું જાજુ મને આપશે, અને ત્યાં જ કીધું કે જાવતો થા અહીંથી, કંઈ મળશે નહીં તને. ખાલી ખોટો બોલો 1 માઇલનો ધક્કો એ ડોશમાએ બ્રાહ્મણને કરાવ્યો, પણ માત્ર એ સાબિત કરવા માટે ઘરમાં તો મારો જ હુકમ ચાલે, ના પાડવા વાળી તું કોણ? હું જ ના પાડું. તો જો આ પ્રકારની એ જે મારું જ ધાર્યું થવું જોઈએ ને એ પ્રકારની સમજણ રહી ને એ ગેરસમજણ કહેવાય, અને સમજણ ન કહેવાય. સમજણ રહી ને એ તો સુખી કરે, સમજણ તો પ્રશ્નોનું સમાધાન કરે. તો અહંકાર વૃત્તિનું આપણે સમાધાન એ માત્ર ઘર સભામાં સાથે બેસીને નમ્રતાથી એ ચર્ચા કરવાથી જ આવશે. બાકી ગમે એટલું આપણે ઉપરથી નીચે ઠેકડો મારશું ને તો એમ પ્રશ્નનું સમાધાન નહીં થાય. બીજું એક આપણે 11મી એક સમજણની વાત કરીએ તો શરૂઆતની અંદર તમે જો કે જે તમારા ધર્મપત્ની સાથે બાળકો સાથે તમે જોડાયેલા હતા તો એ ઠેઠ સુધી આપણે એવું રહેવાનું છે. કારણ કે શરૂઆતમાં શું બધું આમ આપણે શું કહીએ ચંદ્રમુખી જેવું તમારું એ મુખ સુંદર છે, પછી થોડોક સમય થાય એટલે સ્વભાવ ટકરાય,
એટલે ચંદ્રમુખીમાં જ સૂર્યમુખી થઈ જાય, અને પછી તો અંતે છે ને જ્વાળામુખી બનીને પોતે ફાટી જાય. લગ્ન પણ મંડપની અંદર તમે જો હસ્તમેળાપમાં એ કુસ્તીબાજોમાં આ શેક હેન્ડ જેવું જ છે, અને પછી સંસારની અંદર અખાડામાં આપણે ઉતરી જવાનું છે. પણ એ શેક હેન્ડ કર્યો વાત સાચી, પણ પછી પાછ ઝઘડવાનું બાંધવાનું નથી. અને ખરેખર આપણા જીવનની અંદર આપણા બાળકોને આપણે સંસ્કારો આપીએ. જો આ સમજણ 11મી સમજણ જરૂરી છે. કારણ કે આપણે જે બાળકોને સંતાનોને જે આપણે આપશું સંસ્કાર, એ સંસ્કારના લીધે તે એ પોતે આગળ આવશે, અને એના ઘરની અંદર પણ ઝઘડા ભવિષ્યમાં નહીં થાય. એટલે સંપત્તિ સંતતિ બંને જાળવવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ તો હંમેશા કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો ભવિષ્યમાં તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. અને જો યોગ્ય સંસ્કાર ન મળે તો આજકાલ જો યુવાનો પોતાના જ પિતાના મિત્રો સામે પોતે શું કહે છે કે મારો ડોહો બહુ વિચિત્ર છે, આવું કહીને બોલો સંબોધે છે. અને એને પાછું પ્લાન કેવો બનાવે છે કે આને તો છે ને ગડપણની અંદર છે ને આને ઘરડા ઘરની અંદર જ મૂકી આવો. તો જો આ પરિસ્થિતિ શું છે, આપણે ઘડતર બરોબર નથી કર્યું. બાળક આપણો સંતાન નાનો છોડ છે, જલ્દી જેમ વળે એમ વળી જ જશે, પછી મોટો થઈને પછી બટકી જાય. એટલે આપણે ભૌતિક શિક્ષણ સાથે સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, ગુરુદેવો ભવ, આ બધું તે બાળકોને સંસ્કારો રેડવા પડશે. અને સંસ્કારોનું સિંચન થશે ને તો જ તે કાર્ય થશે. અને બીજી એક 12મી સમજણની આપણે વાત કરીએ, અને એ સમજણ પ્રમુખ સ્વામી મહારાજે પણ કીધેલું છે, યોગી બાપાએ પણ યોગી ગીતામાં કીધું છે કે કટ વળી જવું. થોડાક બે પ્રસંગ નાના નાના જોઈ લઈએ, જેથી આપણને વિશેષ ખ્યાલ આવે કે આ કટ વળી જવાથી એ કેટલી જાદુઈ અસર થાય છે. વડોદરાના તે હરિભાઈ ચૌહાણનો આપણે પ્રસંગ જોઈએ. 8 વર્ષની દીકરી, અત્યંત જિદ્દી, માતા કોઈ પણ કામ ચીંધે ને તરત જ તે ના પાડી દેતી. બોલો, હવે ઘરમાં પછી ઘર સભાની શરૂઆત કરી અને યોગી ગીતા વાંચન થતું હતું, અને યોગી ગીતામાં આવ્યું કટ વળી જવું. તો બોલો એ કટ વળી ગઈ, અને પછી તો જિદ્દી જે સ્વભાવ હતો એને પણ દૂર કરી દીધો. જો દીકરો ફિઝિકલ્સ કે બાયોલોજીકમાં 90% લાવે જરૂરી છે, મેથ્સમાં 90%, 100% લાવે બરોબર, પણ રામાયણ કે ગીતા કે વચનામૃત વાંચે છે કે નહીં, કે પછી એ સભાઓની અંદર જાય છે કે નથી જતો, યુવા સભા, બાળ સભા, શિશુ સભા, રવિ સભા, કર સભાની અંદર બેસે છે કે નથી બેસતો, તો આનું પણ ધ્યાન આપણે રાખવાનું છે. ખરેખર તમે જો વિદેશની અંદર શાળાઓ છે તો એમાં ફરજિયાત ત્યાં બાઇબલ ભણાવાય જ છે, પણ આપણા દેશની અંદર તમે જો કે ધાર્મિક શિક્ષણ એ અપાતું નથી. એટલે ઘરમાં જ આપણે આગ્રહ રાખવો પડશે. અને ખરેખર જો આ પ્રકારે આપણે કાર્ય કરવામાં આવે, અને એક નાની અમથી વાત કટ વળી જવું, જો એ 8 વર્ષની બાળકીને પોતાની જીદ છોડાવી શકે, તો કેમ આપણે પણ આપણા ઘરની અંદર આપણે હઠનો સ્વભાવ ન મૂકી શકીએ. અને ખરેખર જો સામેવાળાને આપણે સમજવાના છે તો અવશ્ય આપણે કટ વળી જશું. બાકી જો પરિવર્તનો આવે, પણ પરિવર્તનો કરવા માટે એ આપણે મૂકવું પડે. અમુક વખત ન મૂકીએ ને તો પ્રશ્ન થાય. બીજી આપણે એક 14મી સમજણ જોઈએ, અને એ સમજણ એટલે કઈ, તો ઓલ ઇન વન સમાધાન. અને જે સમાધાન એટલે કે સબ દર્દો કી એક દવા, ઘર સભા. તમે જુઓ કે 1970ની અંદર જ તે આપણા તે 1970 સમયની અંદર ધીરેન્દ્રભાઈ વીછી પોતે સનિષ્ઠ કાર્યકર, તો સ્વામીશ્રીને પૂછેલું કે આ પતિ પત્નીના, ભાઈ ભાઈ બહેનના આ બધા, કારણ કે થપ્પી પડેલી હતી, કીધેલું કે આ બધા શું પ્રશ્નો કેમ આવે, તો 70, 80, 90% પ્રશ્નો આવા જ હતા. ત્યારે માસ્ટર ઉપાય પૂછેલો હતો મહંત પ્રમુખ સ્વામી મહારાજને. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું ઉપાય છે પણ કોઈ ઉપયોગ નથી કરતા. ત્યારે આ ધીરેન્દ્રભાઈ વીછીએ કીધું કયો ઉપાય છે, અને ત્યારે કીધું કે સબ દર્દો કી એક દવા, ઘર સભા. ઘરના સભ્યો બધાય ભેગા થાય અને શાસ્ત્રોનું વાંચન કરે તો બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તો જો ખરેખર આ 14મી સમજણ આપણા જીવનની અંદર અતિ અગત્યની છે. પ્રસંગની આપણે એક બોધ કથાની વાત કરીએ. યોગી બાપા ઘણી વખત બોધ કથા કહેતા. એક ગામમાં છે ને એક વૈદ્ય હતા. હવે એમની પાસે કોઈ પણ બીમારી લઈને જાય ને તો એને ઈલાજ શું આપે, 500 ગ્રામ હરડે.
ખાઈ લો, તમ તાર તમારો ઈલાજ થઈ જશે, મટી જશે. પેટમાં દુખતો હોય તોય 500 ગ્રામ હરડે, માથું દુખતું હોય તોય 500 ગ્રામ હરડે. એટલે એક જ નિયમ, 500 ગ્રામ હરડે દઈ દેવાની, પ્રશ્નનું સમાધાન. હવે ઘટના બની, 3 ઘટના બને. પહેલી ઘટના કેવી બની કે એક કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. હવે વેદે એને પણ હરડે ખાવા આપી. તો રાત્રે તો હરડે ખાવા સવારે નદી કાંઠે જ જવું પડ્યું, નકરું ન, કારણ કે હરડે ખાય એટલે શું થાય, 2 નંબર. આમ તમારા દિવસમાં 10, 15, 20 વખત જવું પડે. અને એમાંય દેશી ઓહોળિયું કહેવાય હરડે તો, એ તો ટીકડી કરતા 10 ગણી અસર વધુ કરે. તે બોલો સવારે નદી કાંઠા સુધી એને રહેવું પડ્યું, આખી રાત એને આવન જાવન શરૂ રહ્યું. તે એનો ખોવાયેલો ગધેડો મળી ગયો. બધાને આશ્ચર્ય થયો, વાહ, આ જે ઉપાય આપે તો બરાબર રીતે કામ આપે છે. બીજી ઘટના આપણે વાત કરીએ, એક ગામની અંદર જ તે રાજા હતી, એની રાણી હતી, એ પોતે રિસાઈ ગઈ, તે પિયર જતી રહી. તે વેદે રાજાને 1 કિલો હરડે ખાવાનું કીધું. અને હરડે ખાવાથી તો રાજાની હાલત એવી ખરાબ થઈ ગઈ, તો રાજા બોલો મરવા પડ્યો. અને એવા સમાચાર આ રાણીએ સાંભળ્યા, અને પોતે તો મોઢું જોવા માટે આવી ગઈ. અને જે સમાધાન હતું ને બધું થઈ જાય, પ્રશ્ન સોલ્વ. હરડે બોલો કેટલી ઉપયોગી કહેવાય, કિલો હરડે ખાધી ને પ્રશ્ન સોલ્વ. ત્રીજી ઘટના એ ગામની અંદર જ બને છે. પડોશી રાજાએ 5000 સૈનિકો સાથે આક્રમણ કરેલું. હવે આ રાજા પાસે ખાલી 1000 સૈનિકો જ હતા, અને વેધે તો બધાને હરડે ખવડાવી. અને સૈનિકો તો વારંવાર નદી કાંઠે જાય. હવે દુશ્મન જાસૂસો તો હોય જ તે ગણતરી કરવા માટે. રાજા પાસે 10,000 થી વધુ સૈનિકો છે. એવું થઈ ગયું બધાને જાસૂસન. અને રાજાને સામે વાત કરી, તો ઓલો રાજા હતો જેની પાસે 5000 સૈનિકો હતા, એ ડરીને તે પોતે પાછો વહી ગયો, કાંઈ યુદ્ધ કરવું નથી, જવાય દો, સંતોષી નર સદા સુખી. બહુ તે આપણે વધુ પડતું લેવાય ભાવના ન રેખાય. એ તો 10,000 સૈનિકો છે, આપણો કચ્ચર ગાણ કાઢી નાખે એવા છે. હતા 1000 જ તે, પણ બધાય તે 10-10, 12-12 વખત ગયેલા. એટલે જો આ પ્રકારની પરિસ્થિતિ થઈ અને બચી ગયા. અને હવે આ બોધ કથા કહીને યોગી બાપા એ સમજાવતા કે એમ જો હરડે રહીને વેધે દરેકને રોગની દવા એક જ હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજ રહ્યા ને એ પણ ખરેખર જો પારિવારિક પ્રશ્નો માટે સબ દર્દો કી એક દવા ઘર સભા, ઘર સભા. અને ખરેખર આ 15મો જે ઈલાજ છે, આપણી 15મી જે સમજણ છે, એ આપણા જીવનની અંદર બધાય પ્રશ્નોનું સમાધાન કરે. અને 15મી સમજણ એટલે હવે સંકલ્પ લેવાનો છે. શું સંકલ્પ લેવાનો છે કે આ સાસુ વહુના ઝઘડા, દેરાણી જેઠાણીની જે સ્પર્ધા, ભાઈ વચ્ચેના કંકાસ, પતિ પત્નીની ફરિયાદો, આ બધાય પ્રશ્નોનો ઉકેલ શું છે? ખાલી 15 થી 20 મિનિટની ઘર સભામાં છે. બોલો, 24 કલાક સમય ભગવાને આપ્યો છે, 15-20 મિનિટ નો કાઢી શકીએ? અરે સતત ઝઘડાઓના કારણે છૂટાછેડાના આપઘાત સુધી એ આજે જો પતિ પત્નીઓ પહોંચી જાય, 2-2, 3-3 મહિનામાં છૂટાછેડા લઈ લેશ. બોલો, એક સ્વાભાવિક નાની નાની બાબતોની અંદર તો જો નિષ્ઠાવાન પરિવાર કરવા માટે, એક આદર્શ પરિવાર માટે જરૂરી છે. આપણને એક માસ્ટર ઉપાય આપ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો. તો સાંજના સમયે ઘરના સભ્યો બધાય ભેગા થઈએ, થોડી જ્ઞાન વાર્તા કરીએ. હું એમ નથી કહેતો વચનામૃત સ્વામીની વાતો જ વાંચજો, હું એમ કહું છું રામાયણ વાંચજો, હું એમ કહું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચજો, હું એમ કહું છું તમે જે ભગવાન કે ઈષ્ટદેવ કે જે માતાજીમાં શ્રદ્ધા હોય એમના જીવન પ્રસંગો વાંચજો. અરે હું તમને છેલ્લે ત્યાં સુધી કહું કે તમે કોઈ દુનિયાના કોઈ મહાન વ્યક્તિ હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ, એમના જીવન ચરિત્ર વાંચજો. તમતાર એમાંથી પ્રેરણા મળવાની જ છે. સંપ્રદાય ધર્મ બધું સારું જ શીખવે છે. તો એ પ્રકારની ભાવના સાથે આપણે આગળ વધીએ તો અવશ્ય આપણા જીવનમાં લાભ થવાનો છે. તો આ પ્રકારનો 15મી સમજણ એટલે સંકલ્પની સમજણ કે ઘર સભા આજથી અમે કરીશું. તો આપણે સર્વ કોઈ સંકલ્પ સાથે આગળ વધીએ. એક અસંતોષને યોગ્ય સમયે વ્યક્ત કરી દઈએ. ભલે અસંતોષ થયો તો આપણે કહી દઈએ, એકબીજાને થોડાક સમજી લઈએ. તો રોજ રાત્રે જમ્યા પછી આપણે ઘર સભા કરવાની છે. જો અડગ નિયમ લેશું તો કાર્ય થશે જ તે. બાકી શરૂઆતમાં મેં તમને જેમ વાત કરી એમ ભાગદોડ તણાવભરી જિંદગી છે આપણી અત્યારે. અસંતોષથી બધાય ભરેલા છે, વિકૃત માનસિકતા છે, સ્પર્ધા છે, ઈર્ષા છે, સ્વભાવો છે, કાયમી કંકાસો જોવા મળે છે. પણ એક જ સમાધાન છે આનું, એ સમાધાન એટલે ઘર સભા, ઘર સભા ને ઘર સભા. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર અમે ઘર સભા કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો.
શરમને અમે નેવે મૂકીએ, કારણ કે અમને શરમ, જો શરૂઆતમાં થોડાક દિવસ શરમ આવશે, પણ એક વખત ઘર સભા શરૂ કરી અને પછી જો અઠવાડિયા સુધી તમે આ પ્રયોગ કરશો તો મને વિશ્વાસ છે, મને શાસ્ત્રોમાં વિશ્વાસ છે, મને મોટા પુરુષ સત્પુરુષમાં વિશ્વાસ છે, મને ભગવાનમાં વિશ્વાસ છે કે તમારા ઘરમાં, આપણા સર્વ કોઈના ઘરની અંદર શાંતિ શાંતિ અને પરમ શાંતિ થશે અને તમે આધ્યાત્મિક માર્ગની અંદર આર્થિક રીતે, સામાજિક રીતે, એક સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ આગળ વધશો. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે અમે સંકલ્પ કર્યો છે ઘર સભા કરવાનો, તો અમે ઘર સભા કરીને તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.